બધા હું મજામાં. ઈ મજામાં, તમે મજામાં જ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? હું પણ મજામાં જ છું. આજના અસ્મિતાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે બધા શું કરવા આવ્યા અહીંયા? અરે ભાઈ, કોણ છે? જમવાની તૈયારી કરીએ. આ વંડો સામે છે અને ઊભો અહીંયા છે. આમાં ઈ જમવા આવ્યા બધા, એટલે અરે હું ગણાઈ જ ગયો છું. ત્યાં હું લેવું ભાઈ, તો અમને ખબર છે એક ને. આ જો બધા જમીન વી આવ્યા. કેટલો કાળ પીડો હશે. ફૂલ ખાઈ લીધું. એને બહુ ન બતાવે ને તપી જાય. હવે હાલો આપણે જમવા નથી જવું. હાથ ઘણું કરાવવાનું નથી ને. કોણ સોડા કોણ પાય છે? હા, બર્થડે બોય સોડા પાય છે. પણ એકચ્યુઅલી આજે ખોડિયાલમાંનો બર્થડે છે, તો જય માતાજી ખોડિયાલમાં. અને મારો પણ બર્થડે છે ને ભાવિનનો બર્થડે છે. તો હાલો આજે છે ને આ પાહે સોડા, કેમ કે એનો ભાઈ વરરાજો બનેલો છે. આપણને તો કોઈ પૂછતું નથી કઈ. એટલે જાવ જ હાલો, અમને કોઈ અમારો ધડો જ નથી. તો જાનમાં તો વરાજાને ફૂલ મોજ આવી, કારણ કે ઓવલાડી જોતી હતી. ઓવલાડીને લેવા હતા ડિસ્કો કરો, પણ આપણે કાંઈ શોટ લીધો નહોતો. તો અમારા કાકા તો જુઓ ધબધબાટી નાચે છે ને અહીંયા બધાય નાચે છે. અમારી ભીમરાવની વેજા છે આ બધી નાચવાવાળી. ને અમારા નિશુબેનને તો કાંઈ મોજ આવે ને મને ફૂલ મોજ આવી ગઈ. કૃષ્ણાબેન, અસ્મિતાબેન ધબધબાટી ડિસ્કો કરો મજા લઈ લીધી છે, કારણ કે રાતે થાકી જા ન થાકી જા ને મસ્ત ગીત વાગતું હતું ને મને તેટલી મજા આવી ગઈ ને તમને વાત જવા દો. તમને બધાને ડિસ્કો કરવો હોય તો આવી જાઓ મારા કાકાના લગ્નમાં. અમારા નાની એમથી છે ને મારી બાજુમાં જ રહે, કારણ કે મારા વિડીયો બહુ જો સબસ્ક્રાઈબર છે. અમારા શેરીની ભીમરાવની છે, જો ડિસ્કો કરે ને મારે હમું જોતી ડિસ્કો કરશે. ને ઓલા બેન આડા મારો મગજ જતો હતો ને ધાર્મિકા બેન લેતા હતા શોટ. ને જો તો મારી દોસ્તી છે ત્રણની ભાઈબંધી ભૂલાઈને એવું કંઈક સોંગ વાગતું હતું. કેમ પણ એ ગીત છે ને નિશુબેન જો આડા આવી ગયા. આમ કૃષ્ણાબેનને બતાવવા નહોતા દેવાના, એટલે કારણ કે મને લઈ જાઓ એમ કહેતા હતા. પાછા તમે બધા કોમેન્ટ બોક્સમાં કહેજો મને સાડી કેવી લાગે, સારી લાગે કે નથી સારી લાગતી. એ પાછા ભૂલી ન જતા હતા. ફાઇનલી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો ને મજામાં જોવા જોઈએ. તો મિત્રો અમારા કૃષ્ણાબેનનું સાવનજીજુ કેક લાવ્યા તો પાડીને આવ્યા. બોલો કેવા છે? જા તો પૈસાવાળા ન એવું કર્યું. એક કેક પાડીને લાવ્યા ને એક કેક બીજું લાવ્યા. તો હું તમને બ્લોગમાં બતાવી તો તમને ખબર જ છે. તો પહેલા હું પાડેલું કેક બતાવું, કારણ કે હું ખુશી ખાઈ છે બે કૂતરાની જેમ. જવો જો તો આવું કેક આ કેક પડ્યું છે ને હજી જો આને હવે કટિંગ કરવાનું છે. તો અમે તમને વ્લોગમાં બતાવશું ને તમારી ખુશીબેન ખાઈ કૂતરાની જેમ. જો મિત્રો તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહ્યો. આગળ તમને વ્લોગમાં બતાવશું કે મેં કેક કટિંગ કેવી રીતના કરી છે. હું કહેવાય ખુશી? હલો
હેપી બર્થડે નહીં ઓલું સેલિબ્રેશન કરવાનું છે. તો તું બોલી પછી પાછી કે ન તો આવડતું. હા તો ચાલો કન્ટિન્યુ. મારો કાળિયો આને જો આ એમને એ કિશુ લઈને આવો એમ કે નાને કેન્ડી ખાવા ચોની કીધે એટલે હું પછી તને પકડાય. હાલા દોડ. એટલે રેવાય એમ કરી આપણે. કેક કાપવાનો તો આવતા. આમ જો તો finally મિત્રો કોમેન્ટમાં કહેજો. હું એના birthday માં કેટલી જોરદાર ખીલાવી હતી. આમ જો. આ તો ધક્કો મારે મને. ક્યાં હુઆ મેરા ભાઈ રે? તો મિત્રો શું માનતી નથી છે ને સાવન જીજુથી રીસાણી છે. તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો. સેલિબ્રેશન કેવાય ભૂલાય જ જાય મને વ્લોગ પણ જાય સેલિબ્રેશન તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો. નીંદર આવતી હતી બહુ માથું દુખે છે ને સાવન છે ને કેક લેવા છે તો કેક કાપવાનો છે. કૃષ્ણાબેન ને મારી બધા બેઠા છે જો આ ઘીરે ને કાળી અમારા મેડમ ને બતા એ રેવા દે ને ફૂડફૂડિયું થાય. ઇટ્સ વેરી બ્યુટીફુલ. કેક ની હાલે હેપી બર્થડે ટુ મી. હેપી બર્થડે જો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ઉડે ઉડે ગડે ગડે ઉડે. એ ધાર્મિકા પચા કે પચા. કન્ટિન્યુ બ્લોક જો પછી મળીએ. તો અહીંયા તો જો છોકરાને તો ફૂલ મોજ આવી ગઈ. અમારા વિવેકભાઈ ને કાર્ટૂનભાઈ ને ધબધબાટી જો દાંડિયા લે છે ને બગીમાં તો ફૂલદડે રમતા હતા ને અમારા પૃથ્વીભાઈ આમથી આમ ને આમથી આમ. પૃથ્વીભાઈ તો જો કેવા મસ્ત લાગે ને અહીંયા તો જો લાસુભાઈ દાંત કાઢે સાવન બ્લોગ ઉતારે ને તો ને પૃથ્વી ત્યાં આમ મોઢું કેમ કરે એટલું ડાસું બતાવે ખાલી આમ ડોકું હલાવે ને આ ત્રણેય તો એટલા ગાંડા થઈ જાય ને કે સોંગ એવું વાગતું હતું ને કે કોને ખબર એની યાદ કોકની યાદમાં હોય ને એવી રીતના. ને કૃષ્ણાબેન તો એનું આમ ઓલું વન પીસ લઈને આમ બતાવતા ના વિવેકભાઈ કોને ખબર ઘાયલ થઈ ગયેલા હતા મને એવું લાગતું હતું. ને મને તો ફૂલ મોજ આવી ને હું કેમ પણ દાંડિયા મને કહેશો કોમેન્ટ બોક્સમાં કહેજો મને દાંડિયા લેતા આવડે કે નથી આવડતા. ને અહીંયા અમારા લાલાભાઈ ને અશુભાઈ ને બધા દાંડિયા લે છે ને પૃથ્વીભાઈને તો ડાસુરકું કાંઈ આવતું નહોતું ને બગીમાં જો વરાજો ઉપર સીડો છે. અમારા અંકિતભાઈ પછી અમારા કાર્ટૂનભાઈના ભાઈ ઘેગાભાઈ અમે બધા એવા નામ કહીએ તમે પાછા ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો પાછા ઓળખતા હોય તો નકર ન લખતા. અને અહીંયા તો સાવન એ બધા ડિસ્કો કરતા હતા પણ કોઈ બતાતું નથી. લાઇટના ધબધબાટા આમ પડે છે ને પડસાએ ઘર પાસે ભોગી ગયા હતા. ડીજે પૂરું થવાનું હતું સમાપ્ત 10 વાગ્યા સુધીનું હોય કે નહીં એટલે. ને અહીંયા અમારા કૃષ્ણાબેન અને ભાવિનભાઈનો બર્થડે હતો તો અહીંયા નિશુભાઈ અમારા સોંગ વગાડી આવ્યા ડીજેમાં. તો જય માતાજી, કેમ છો બધા? તો છે ને આપણે બ્લોગ અત્યારે એન્ડ કરવાનો છે કે 2 દિવસનો બ્લોગ ભેગા થઈ ગયેલા છે. મેકા નથી બ્લોગ આપણે કારણ કે અમે લગ્નમાં બહુ બીજી છીએ. અમે હમણાં બીજી છીએ કે નહીં એટલે કે લગ્નમાં બ્લોગ મેકો નથી હજી. તો આજે આપણે મેકવાનો છે કિશન કાકાના લગ્નનો. તો સોરી નહોતો મેકો એટલે આજે મેકી દઈશું. તો તમે જોવાનું ભૂલશો નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે જ્યાં જઈને લગ્ન પ્રસંગમાં ના એટલે સબસ્ક્રાઈબર જ મળે છે. કિશન કાકાના લગ્નમાં મળી ગયા, લોટ પર ગયા ને એ ન્યાય મળી ગયા હતા લોટ પર, પણ લોટ પરનો બ્લોગ મેકવાનો બાકી છે. તો પહેલાં કિશન કાકાના લગ્નનો બ્લોગ મેકી દઈ. તો ગુડ નાઇટ, કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. અને અમારા બ્લોગ આજ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. બાય બાય.